अस्सलाम वालेकुम वेलकम टू माय चैनल। અમે આવી ગઈ હુકાભાઈના ઘરે જાસુ જોડશું અને પછી રાશન આપશું ચાલુ। હુકાભાઈ શું છે? આવો સારું તમે અહીંયા એકલા જ રહ્યો છો? છોકરા છાબરા કાંઈ નહીં, કાંઈ લગ્ન કર્યા હતા કર્યા જ નથી? મને ચોટ લાગ્યો હાથ ને ટટુડી બે વહી ગયા બાજાર મારો વ્યવહાર મારા અગા મામા કોઈ પછી મેં ના પાડી મેં આપણી જિંદગી બગડી એની હિત બગડી આપી દો। તો દોસ્તો જોઈ શકો છો ઉકાભાઈનું કોઈ છે નહીં, લગ્ન નથી કર્યા, ખાલી વ્યવહાર કર્યું હતું। વ્યવહાર કર્યા પછી ઉકાભાઈને શોટ લાગ્યો હતો તો ખામી બીજી સર્જાણી હતી તો હાથે વયો ગયો અને પછી તમારા પગમાં એક પગ મને પગ મરડાનો હતો બધી બધે ઘૂમેડ્યા કર્યા કરી નાખ્યો રેડી હું પછી મારી રસી થઈ ગયા પાક થઈ ગયો અડો પડી ગયો પછી અમદાવાદ ઓપરેશન કરાવ્યું। દોસ્તો પોઝિશન એ ઉકાભાઈની એવી છે કે આપણે ન રહી શકીએ એ રીતે ઉકાભાઈ એકલા કોઈ નથી, ઉકાભાઈનું કોઈ એટલે અત્યારે કોઈ નથી। એ જે હોય એમાંથી પોતે હાથે રોટલો તમે કેવી રીતે કરો છો? તમે રાંધો ચીજ દેખો થાળીમાંથી પેલા તેનો કાગળ નાખો, હા પછી આમ ચાવડી નાખો, કાગળ કરી આમ લઈને નાખી દો ચાવડી। તો પછી આ તમારું લાઇટ બિલ ને એ બધું એ મને 1000 રૂપિયા મળે બુઢાપાના। બુઢાપાના 1000 રૂપિયા મળે છે તો 1000 રૂપિયામાં તો બીજું કાંઈ થાય નહીં। લાઇટ બિલ ભરી અને પોઝિશન આવી છે નથી, ઘરમાં ઘર દેખાડ, આ ઘર જોઈ લઈએ, ઘરમાં કાંઈ એ ટેકા મૂક્યા બધી એ ટેકા મૂકીને ઘર રાખ્યું, ઘરમાં કાંઈ છે નહીં, ખરાબ એ એવું છે બધું ઘર બધી કોરાથી ખુલ્લું। આમાં વાવાઝોડે કેવું આવે તો કાંઈ આશરો નહીં, વરસાદ પાણીમાં કાંઈ આશરો નથી। સંડાસ આ ખુલ્લામાં આવે જ છે, સાંજે સંદાસ બે આવું હા એટલે સાંજે જાય છે ઉકાભાઈ, કોઈ પાડે નહીં આમ તો કોઈને દેખાય ને એટલે એ ધ્યાન રાખે છે। આવું પોઝિશનમાં તમે ઉકાભાઈ રહ્યો છો, આયા કેટલા વર્ષોથી તમે આવી રીતે? હું લગભગ રહું છું અહીંયા 20-22 વર્ષથી આ પોઝિશનમાં ઉકાભાઈ રહીએ છે। દોસ્તો આપણે તો આ બયાન ન કરી શકીએ એવી પોઝિશનમાં ઉકાભાઈ રહીએ છે। તમે જાતે અમે આયરભાઈ આહિર છે, ઉકાભાઈ આહિર કરીને છે, ખાંભામાં જ છે। અને પોઝિશન તમે જોવો છો, વિડીયોમાં જોયું એવી રીતે જ છે કે હાથે રાંધીને ખાય છે, એને એક હાથ નથી, એક પગ નથી, એક પગ નથી, તો આ માણસ કેવી રીતે કરી શકતો છે? જરાક વિચારો તમે, બરોબર? તો દોસ્તો આપણે ઉકાભાઈને આપણે કીટ આપશું, કીટ લઈ આવું। ઉકાભાઈ આમાં અમારી શક્તિ એવી ભક્તિ પ્રમાણે કર્યું બરોબર છે। હવે તમને અમને ફરમાઈશ કરી શકો, તમે બાજરો જ ખાશો કે ઘઉં? બે ખાવ છું, સવારમાં રોટલી બનાવું હા તો અને સાંજે બાજરા। તમારા ઉપર થોડુંક અમારે હા 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 તો આ તો પાછો ધરાવવાની ઝંઝટ ને એ બધું તમારે, તમને ત્યારે જ લોટ અમે દઈ, બરોબર છે? પણ એ લોટે જાજો રાખવો પોસિબલ નથી, કારણ કે કરશો એમ તો દલાઈ આવે બેન છે ને દીકરી, હા એમ કહો એટલે દલાઈ આવી એ દીકરી કોણ થાય? એ મારે ભાઈ દીકરી, ભાઈની દીકરી છે, તો તમારે તો અહીંયા એકલું જ કરવાનું? હા એકલા જ, બરોબર। તો આમાં તો આવી રીતે જિંદગી કાઢવી તો બહુ જેવું તો પડીએ એ તો જીવવું તો પડશે। મરી તો નહીં જવાય। તમને બીજી કઈ તકલીફ બીમારીમાં સુગર કાંઈ કશું નહીં,
શક્તિ એવી ભક્તિ દર મહિને તમને પોગી જાય, બરોબર. છતાંય અમારા તરફથી થોડુંક એક્સ્ટ્રા તમારા ઉપર ધ્યાન દેવામાં આવશે પોઝિશન પ્રમાણે, બરોબર છે. તો દોસ્તો તમે જોયું એમ ફૂકાભાઈની પોઝિશન એવી છે કે કોઈ નથી રાંધવાવાળું નથી, કાંઈ ખુલ્લામાં સંડાસ પીરે છે, ઘરમાં કાંઈ ઠેકાણા નથી. આમાં વરસાદ પાણી ઠંડીમાં એ બધું આવી રીતે અહીંયા જ ખાટલો પડ્યો રહી, હાથે રાંધે ચીંધે, બરાબર. અને કુદરતી હાજતે જવું હોય તો એ પણ એ સાંજના સમયે જાય કે જેથી કરીને કોઈ આજુબાજુ જોઈ ન હવે, કારણ કે ખુલ્લું સંડાસ છે. રિમોટ વાળી સાયકલ એક મિત્રે લઈ દીધી હતી ખોટકાણી. હા, રિમોટવાળી સાયકલ કોકે લઈ દીધી હતી, એ પણ ખોટવાણી. તો એ પછી રિપેરિંગ કરાવવાનું પોઝિશન છે ને એવું બધું છે. તો દોસ્તો તમે આવું કોઈ હોય તો અમારી ચેનલમાં લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો અને ચેનલમાં જણાવો કે આ ગામ નામ સરનામું બધું કયો તો અમે ત્યાં સુધી પહોંચી જાય. થેન્ક યુ.